રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આવતીકાલથી 19 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે. કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. પવનોની દિશા બદલાતા અને એક ટ્રફ પસાર થતો હોવાથી વરસાદ પડી શકે છે. આવતીકાલે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થશે. જ્યારે આવતીકાલ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 14 अक्टूबर से लेकर 20 अक्टूबर तक इसमें गुजरात रीजन में पहला 2 दिन शुष्क मौसम रहेगा 14 और 15 अक्टूबर, और सौराष्ट्र कच्छ में अगले 3 दिन शुष्क रहेगा 14, 15, 16 अक्टूबर. और जो गुजरात रीजन है हमारा 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट हल्का सा मध्यम बरसात ठंडा सवार के साथ दक्षिण गुजरात की जो जिला है उसमें संभावना रहेगा, जैसे नवसारी, वलसाड, डांग, तापी और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और जो हमारा सौराष्ट्र कच्छ है वो 17, 18, 19 इसमें आइसोलेटेड प्लेसेस में दक्षिण जो सौराष्ट्र है उसमें बरसात होने का संभावना रहेगा, हल्का से मध्यम बरसात ठंडा सवार के साथ.